થી ખેતી કરો છો અને તો તમે હજારો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છો। તો આજે હું તમને આ વિડીયોમાં વાત કરીશ મિત્રો કે આપણે ખેતીમાં અવનવી ટેકનોલોજી આજે સમય બદલાતાની સાથે ઉપલબ્ધ થઈ છે કે જે ટપક પદ્ધતિથી લઈ અને નાના મોટા મશીન સુધીની જે આપણે ખેતીમાં ખૂબ ઉપયોગી છે। અવનવી જે નવી નવી ટેકનોલોજી નવા નવા મશીનો નીકળતા જાય છે, બજારમાં માર્કેટમાં આવે છે, તો ખેડૂત માટે આ ખૂબ ઉપયોગી થાય છે। તો આજે વિડીયોમાં તેની વાત કરીશ। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। હું છું રોજસરા જયેશ। તો મિત્રો આજે આપણે વાત કરવી કે તમે જુઓ કે અત્યારે જે ટપક પદ્ધતિ છે એ આપણને સબસિડીમાં પણ મળી રહી છે, જે 50%થી લઈ અને 70-80% સુધીની સબસિડી આ ખેડૂત મિત્રને મળે છે। એટલે કે વીઘે 7,000થી લઈ અને 10,000થી 11,000 રૂપિયાના ખર્ચે ટપક પદ્ધતિ છે એ ખેડૂતો અપનાવી રહ્યા છે અને ઘણા ખેડૂતો અપનાવી પણ લીધી છે અને એ ઘણા વર્ષોથી વાપરે છે મિત્રો। અને બીજું કે ફુવારા પદ્ધતિ, જો ઘણા ખેડૂત મિત્રો ફુવારા પદ્ધતિથી પણ પોતાના પાકનું ઉત્પાદન લે છે। તો મિત્રો આપણે થોડીક ટૂંકમાં માહિતી આપી દઈએ ટપક પદ્ધતિ વિશે કે ટપક પદ્ધતિ છે એ કઈ રીતે ખેડૂતને જે પાક છે એમાં ઉપયોગી થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે। આમ તો મિત્રો જે ટપક પદ્ધતિ છે એનાથી પાણીનો બચાવ થાય છે અને ઓછા પાણીએ પાકનું સારું એવું ઉત્પાદન આવે છે। કે તમે જુઓ કે આપણે જેઠ મહિનો આવે અથવા તો જે વૈશાખ મહિનાના એન્ડમાં અને જેઠ મહિનાની શરૂઆતમાં, એટલે કે મે મહિનો જે આપણે પૂરો થાય છે અને જૂન મહિના બેહવાની તૈયારી થઈ હોય ત્યારે ખેડૂત મિત્રો કપાસનો પાક હોય છે, કોઈ અન્ય શાકભાજીનો પાક હોય છે, કે કોઈ જે એવો બીજો કોઈ એવો પાક હોય છે, તો એનું વાવેતર કરતા હોય છે અને વાવેતરની સાથે એ જે ખેડૂત મિત્ર હોય છે એ પાક ઉગાડતા હોય છે। ત્યારે મિત્રો એ પાક ઉગાડવામાં ઓછું પાણી હોય, એટલે કે તમારી જે બોર હોય કોઈ અથવા તો કોઈ પણ સાધન હોય પિયતનું, તો આમાં 1થી 2 કલાક તમારે પાણી હાલતું હોય કે વાડીની કે ખેતરની અંદર, તો આ જે 2 કલાકનું પાણી હોય ને, તો આવા સમયે જો તમારી પાસે ટપક હોય ને, તો ટપકમાં તમે કપાસ હોય, કોઈ શાકભાજીના પાક હોય કે જે આપણે 54ની 60ની ગાળીએ કે તુવેરનો પાક હોય કે બીજો અનાજ કઠણનો પાક હોય, તો એ 2 કલાક પાણી હાલતું હોય ને, તો 2 કલાકની અંદર આપણે 15થી 20 વીઘાનું વાવેતર કરી અને એક ઉગાવો પણ સારો લેશે, પાણીની બચત થાય છે, ઓછા પાણીએ આપણે એક સારું એવો ઉગાવો આવે છે અને સારું એવું ઉત્પાદન આવે છે અને આપણે નાકા વાળવાની કે ધુરિયા કરવાની કોઈ માથાકૂટ નથી રહેતી। આ એક ટપકમાં આપણે એક મહેનત વધે છે કે ટપક પાથરવાની, અને જ્યારે એ પાક કમ્પ્લીટ સંપૂર્ણ પાકી ગયા ઉત્પાદન આવ્યા પછી જ્યારે પાક કાઢવાનો સમય થાય ત્યારે નવી ખેડ કરવા માટે, નવો પાક વાવવા માટે એ ટપકને આપણે હિંકેલવી પડે છે અને પહેલાં પાથરવી પડે છે। આટલો મહેનત થાય છે એટલી, અને ટપક આપણે લેવા માટે ખર્ચો થતો હોય છે વીઘે 7,000થી લઈ અને 10,000થી 11,000 સુધીનો ખર્ચો થતો હોય છે એક વીઘા દીઠ। તો આવી રીતે આ ટપકની આવી રીતે ખેડૂતો મિત્રો છે વસાવતા હોય છે। તો હવે મિત્રો આપણે વાત કરી કે ટ્રેક્ટરની, તો તમે જુઓ કે પહેલાંના જમાનામાં આપણે ખેતી કરતા, આપણે વડવાઓ એટલે કે બળદથી ખેતી કરતા। હું જ્યારે ખેતી કરવા લાગ્યો, એટલે કે ખેતીમાં કામ કરવા લાગ્યો ત્યારે પણ બળદ હતા, ત્યારે એ સમયે ટ્રેક્ટર હતા પણ એ વખતે બળદ હતા, બળદથી ખેતી કરતા। પણ આજે તમે જુઓ કે આ 2-5 વર્ષની અંદર કોક જ ગામમાં આપણને બળદ જોવા મળે છે, કેમ કે નકર લગભગ જગ્યાએ અત્યારે ટ્રેક્ટરથી ખેતી થાય છે કે નવા ટ્રેક્ટરો લોન્ચ થતા હોય છે, નવી ટેકનોલોજીથી બનેલા ટ્રેક્ટરો આવતા હોય છે માર્કેટમાં, બજારમાં। તો ખેડૂત મિત્રો પણ ત્યાંનો પણ એ ટ્રેક્ટરનો ઉપયોગ કરવા માંડ્યા છે। આપણે ટ્રેક્ટરમાં મોટા ટ્રેક્ટરની વાત કરીએ 35 HP લઈને, તો મિત્રો 6.5 લાખથી લઈ અને 9-10 લાખ સુધીની ટ્રેક્ટરની કિંમતો આવતી હોય છે કે એમાં ટ્રેક્ટરમાં હોર્સ પાવર જેટલા વધે એટલી એની કિંમતમાં વધારો થતો હોય છે। અલગ અલગ કંપનીના ટ્રેક્ટર હોય તો અલગ અલગ કિંમત થતી હોય છે।
કંપની ફરે એટલે કોઈ ટ્રેક્ટરમાં 50,000નો ફેરફાર જોવા મળે, કોઈ ટ્રેક્ટરમાં 1 લાખથી 1,20,000નો ફેરફાર જોવા મળે. તો આવો ફેરફાર જોવા મળતો હોય છે અલગ અલગ કંપનીમાં. પછી મિત્રો આજે ટ્રેક્ટરથી ઘણા ખેડૂત મિત્રો લગભગ અત્યારે તો ટ્રેક્ટરથી ખેતી કરતા હોય છે. પછી શનિયાળા આવ્યા, મિની શનિયાળા આવ્યા, એવી રીતે અવનવા મશીનો પણ આપણે આધુનિક મશીનો જેને ટેકનોલોજી કે આપણે તમે જુઓ કે પશુના નીણ કટિંગ માટે આપણે ચાપ કટર આવ્યા છે. ચાપ કટરનો પણ ખેડૂત મિત્રો છે, પશુપાલન મિત્રો છે, એ પણ ઉપયોગ કરતા જાય છે. અને અવનવી જે આપણે દંતાળમાં એમાં પણ સબસિડી મળે છે. દંતાળથી આપણે ઓટોમેટિક દંતાળથી વાવેતર કરી શકીએ છીએ. તો આવી જે મશીનરી છે, આધુનિક ટેકનોલોજી છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ, ઉપયોગ કરવા માંડ્યા છે. તો આનાથી આપણે મજૂરી ખર્ચ ઓછો થાય છે. પણ આ એક છે કે જે આપણે મશીન લેવી છે એમાં ખર્ચો થતો હોય છે લેવાનો. અને જે મશીનનો ખર્ચો હોય છે તમે જુઓ કે 50,000થી લઈ અને 5-5, 7-7 લાખ સુધીના પણ મશીનો આવે છે. જે આપણે થ્રેશર મશીન છે, હલર જેને હાર્વેસ્ટિંગ કરવા માટે, એ પણ આપણે 7થી 8 લાખની કિંમતમાં આવે છે. તો આવા મોંઘા મશીનો. અને હવે મિત્રો અત્યારે આ 2-3 વર્ષથી ઘણા ખેડૂત મિત્રો ડ્રોનથી છંટકાવ કરવા લાગ્યા છે. જે આપણે ખેતર હોય, પાક હોય, એમાં ડ્રોનથી છંટકાવ કરે છે. એટલે કે એમાં પણ સબસિડી મળે છે, પણ એ ખૂબ મોંઘું આવશે. એની મિત્રો કિંમત છે આપણે 8 લાખથી લઈ અને 10-15 લાખ રૂપિયા સુધીનું પણ ડ્રોન મશીન આવે છે. તો એમાં પણ ખૂબ મોટો ખર્ચો થતો હોય છે અને એમાં પણ સબસિડી મળે છે. તો એ દવા છાંટવા માટે ખેડૂતો ડ્રોનનો પણ ઉપયોગ કરે છે. પછી મિત્રો જેમ જેમ સમય બદલાતો જાય છે એમ આપણે ખેડૂત મિત્રો મોબાઈલનો પણ ઉપયોગ કરીએ છીએ, કે સ્માર્ટફોન, કે જેમાં ખેડૂત મિત્રો હવામાનની માહિતી છે, પાકની માહિતી છે, બજાર ભાવની માહિતી છે, એ પણ રોજે રોજના બજાર ભાવ અપડેટ જાણી શકે છે. રોજે રોજનું હવામાન પણ જાણી શકે છે. તો આવી રીતે ખેડૂત મિત્રો એપ્લિકેશન, મોબાઈલમાં એપ્લિકેશન આવે છે, એપ્લિકેશનની મદદથી જે ખેડૂત મિત્રો હવામાનની માહિતી છે, બજાર ભાવની માહિતી છે વગેરે પણ આજે મોબાઈલ દ્વારા જાણી શકે છે. અને અમુક એપ્લિકેશનો મોબાઈલમાં એવી પણ આવે છે જે તમારો પાક હોય એ પાકનો જે તે રોગ જીવાતો એનો ફોટો પાડી અને એપ્લિકેશનમાં તમે અપલોડ કરો તો એમાં પણ એપ્લિકેશન તમને બતાવશે કે આ પાક છે, એમાં આ પાકમાં આ પ્રકારનો રોગ છે અને આ પ્રકારની દવા છાંટો તો એમાં નિયંત્રણ કરી શકશો. આવી પણ ટેકનોલોજી અત્યારે મોબાઈલમાં ઉપલબ્ધ થઈ છે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, ખેડૂત મિત્રો સુધી શેર કરી, વિડીયોને લાઈક આપી અને કમેન્ટમાં જણાવજો કે તમે અત્યારે કયું મશીન વાપરો છો અને કઈ ટેકનોલોજી અપનાવી છે. અને જો તમારે ટપક છે તો એ કેટલા સબસિડીમાં આવી છે, એટલે કેટલા ટકા સબસિડી તમારે થઈ છે. તો આ વિડીયોમાં એટલું જ તે. જય જવાન, જય